પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દેશના અર્થતંત્રને મજબૂત કરવાની અપીલ હવે એક મોટી અસર જોવા મળી રહી છે। ખાસ કરી અમદાવાદની ગૃહિણીઓએ આ પહેલને ઉમળકાભેર વધાવી લીધી। દાયકાઓથી ચાલી આવતી લગ્ન પ્રસંગે સોનું ખરીદવાની પરંપરા હવે બદલાઈ રહી છે। અમદાવાદની મહિલાઓ હવે સોનાને બદલે રિયલ એસ્ટેટ અને પ્રોપર્ટીમાં રોકાણ કરવાનું વધુ પસંદ કરી રહી છે, જે દેશના વિકાસમાં સીધો ફાળો આપશે। અને આજ મુદ્દે હિતેન અમારી સાથે જોડાઈ ચૂક્યા છે ન્યૂઝ રૂમથી। હિતેન, પ્રધાનમંત્રી મોદી દ્વારા ઘણા એવા પોઈન્ટ્સ જેને લઈ અને લોકોને જાગૃત થવા માટે અને એ તમામ બાબતોની અંદર કડકસર કરવા માટેનું કહેવાયું છે। આખી જ વિગતો શું છે? અમદાવાદની અંદર લોકો તેને આવકારી રહ્યા છે, દેશના અલગ અલગ જગ્યાઓથી પણ લોકો તેને આવકારી રહ્યા છે, પરંતુ અમુક જગ્યાઓ પર વિરોધ પણ જોવા મળી રહ્યો છે। બિલકુલ, જુઓ, તમને જણાવી દઉં કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે અપીલ કરી હતી તે અપીલનો ઇફેક્ટ શું થશે અને શા માટે આ અપીલ કરવામાં આવી। એક તો સૌથી મોટું રીઝન છે કે દેશમાં જે ડોલરનો ભંડોળ છે તે ખતમ ના થાય, કારણ કે તે ખતમ થઈ જશે તો પેટ્રોલ અને ડીઝલના રેટ જે છે તે આસમાન છૂશે। કારણ કે ક્રૂડ ઓઇલ આપણે ડોલરમાં ખરીદીએ છીએ, તો ક્રૂડ ઓઇલ માટે ડોલર અગર ખતમ થઈ ગયો, દેશમાં જેટલો પણ ભંડોળ ડોલરનો છે તે ખતમ થઈ જશે, તો ક્યાંક ને ક્યાંક તેનો ઇફેક્ટ બહુ મોટો જોવા મળશે અને તેની મોંઘવારીનો માર જે છે તે આમ જનતાને જ જોવા મળશે। એટલે પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીએ સીધી અપીલ કરી કે સોનાની ખરીદારી જે છે તે 1 વર્ષ માટે બંધ કરી દેવામાં આવે, કારણ કે આપણે સોનું જે છે તે 80% જેટલું સોનું આપણે આયાત કરીએ છીએ, તો તે ક્યાંક ને ક્યાંક જેટલું ખરીદાશે તેનો ઇફેક્ટ જે છે તે પેટ્રોલ ડીઝલથી લઈને તમામ વસ્તુ પર જોવા મળશે। એટલે બીજી વાત, પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીએ શું કહ્યું કે વર્ક ફ્રોમ હોમ કરો। કોર્પોરેટ કંપનીએ પણ હવે સમજવાની જરૂર છે કે વર્ક ફ્રોમ હોમ શા માટે જરૂરી છે, કારણ કે દેશમાં તમે જોશો તો 90% લોકો જે છે તે પોતાના 2 વ્હીલર 4 વ્હીલર સાથે ઓફિસે જતા હોય છે। જે પબ્લિક ટ્રાન્સપોર્ટ છે તેનો ઉપયોગ ઓછો કેટલીક જગ્યાએ થતો હોય છે, તો તે પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીએ એ કીધું છે કે અગર વ્હીકલનો ઉપયોગ ઓછો કરશો તો પેટ્રોલ ડીઝલનો વપરાશ ઓછો થશે, વર્ક ફ્રોમ હોમ રહેશે તો ઘરેથી કામ કરશે, પેટ્રોલ ડીઝલનું વપરાશ નહીં થાય, તેટલું ઉપયોગ જે છે તે બીજા લોકો પણ અન્ય લોકો જેને જરૂરિયાત છે તે કરી શકશે। તેના સિવાય આનો હજી એક ઇફેક્ટ પણ નીકળે છે। તેમને એ પણ અપીલ કરી છે કે પબ્લિક ટ્રાન્સપોર્ટનો વધુમાં વધુ ઉપયોગ કરો તો પણ પેટ્રોલ ડીઝલ જે છે તે બચશે, કારણ કે અત્યારે અગર જે કન્ડિશન છે દેશની અંદર, જે હિસાબે પેટ્રોલિયમ મંત્રીનું આજે નિવેદન પણ આવ્યું છે, એક કાર્યક્રમમાં તેમણે નિવેદન આપ્યું છે કે દેશની પાસે જે ભંડોળ પડ્યું છે તે ખૂબ ઓછું ભંડોળ પડ્યું છે, પણ તે ભંડોળ વધતું રહેશે, તે ઘટશે નહીં। તેના માટે ભારતને શેની જરૂર હશે? ડોલરની જરૂર હશે। એટલે ડોલરની સામે રૂપિયાને અગર મજબૂત રાખવો હશે તો ક્યાંક ને ક્યાંક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ અપીલને લોકોએ સ્વીકારવાની રહેશે અને જે હિસાબે કોવિડ કાળની અંદર તેમના તમામ જે નિયમ તેમને કહ્યા હતા કે આ નિયમોનું પાલન કરો જેથી જલ્દીથી જલ્દી દેશ જે છે તે કોવિડ કાળથી બહાર નીકળે, તે જ હિસાબે અત્યારે જે વૈશ્વિક મારી ચાલી રહી છે તેમાં દેશ ઉપર જે અત્યાર સુધી અસર નથી જોવા મળ્યો અને તે અસર આગળ પણ ના જોવા મળે, તેના માટે ક્યાંક ને ક્યાંક આ એક પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીએ એક માર્મિક અપીલ કરી છે અને તે અપીલ નિશ્ચિત તौर પર લોકો માનશે તેવું પણ ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં તો અત્યારે હાલ પૂરતું દેખાઈ રહ્યું છે। બિલકુલ, આભાર હિતેન, આપ જોડાયા તે બદલ। અમે એમ કહેવા માંગીએ છીએ સોનું ખરીદવાનું નહીં, બરોબર, અને કોઈ બીજાને અમે સગાવાલાને અમે અપીલ કરીશું સોનું ખરીદવાનું નહીં। મોદી સરકાર કહી રહી છે કે 1 વર્ષ માટે નહીં ખરીદો તો આપણા હિત માટે જ છે। એના માટે આપણે ફિક્સ ડિપોઝિટ કરીએ કે એવું કંઈ કરીએ કે જેનાથી સરકારને પણ ફાયદો થાય અને આપણો પ્રસંગ પણ સચવાઈ જાય। પેટ્રોલ ડીઝલનો બને એટલો ઓછો ઉપયોગ કરવો, જો જ્યાં વોકિંગ ડિસ્ટન્સ હોય ત્યાં ચાલતા જવું, ધારો કે સબ્જી લેવા એ ચાલતા જવું, અને જે સરકારી જે વ્હીકલ છે એને યુઝ કરવો, મેટ્રોનો લાઈક BRTS એ બધો યુઝ કરવો। ગોલ્ડ એ તો અત્યારે માટે લેડીઝ માટે તો બહુ ઇમ્પોર્ટન્ટ છે,
એની જગ્યાએ ગોલ્ડની જગ્યાએ આપણે બીજો ઓપ્શન એફડી છે, કોઈ બેંકમાં છે ખાતું ખોલાઈને દીકરીના નામે, એ રીતે પણ ઓપ્શન આપણે શોધી શકીએ છીએ. આપણા દેશની જે વિદેશી હુંડિયામણ છે, આપણા દેશનું બધું જે પૈસા છે એ સોનું ખરીદવા માટે બહારથી આપણે પહેલા ખરીદવું પડે છે. તે આપણા પૈસા આપણે બીજી કન્ટ્રીમાં આપીએ છીએ ત્યારે આપણા પૈસા બી વપરાઈ જાય છે અને સોનું આપણે મોંઘા ભાવે ખરીદવું પડે છે. એટલે આ વસ્તુ માટે નરેન્દ્ર મોદી સાહેબે આપણને એવું કીધું છે કે આપણે સોનું અત્યારે 1 વર્ષ માટે બંધ કરે. કારણ કે એનું કારણ એવું છે કે બહારના દેશમાં, આપણા નજીકના પાડોશી દેશમાં જ યુદ્ધની સ્થિતિ છે. એના કારણે પેટ્રોલ ડીઝલ ને બધું મોંઘું થયું છે. જેમ જેમ આપણે એનો વપરાશ કરીશું ને એમ આપણા બી પૈસા વધારે વપરાઈ જશે. સોનું એવી વસ્તુ છે કે આપણે દીકરીઓને આપવા માટે સોનું નહીં, પણ એના માટે કંઈક લાઈફ ટાઈમમાં કંઈક એવી વસ્તુ લેવી જોઈએ કે જેને પરિસ્થિતિ એવી આવે તો પણ, દાખલા તરીકે આપણે પૈસા ભેગા કર્યા હોય તો એના માટે કંઈ પ્લોટ, ઘર, આવી બધી સુવિધા કરી હોય તો દીકરીને પાછળથી એ વસ્તુ કામમાં લાગે. મોદી સાહેબે સોનાની ખરીદી, પેટ્રોલની ખરીદી, આ વપરાશ માટે જે યોગ્ય પગલું લીધું છે એને આપણે બધાએ સ્વીકારી અને દેશના હિત માટેનું કામ છે અને આપણા હિત માટેનું કામ છે. માટે મહેરબાની કરી દરેક ભાઈઓ અને બહેનોને કે સોનું શું છે એ મહત્વ નથી, પૈસો મહત્વ છે. દેશને બચાવવા માટે પૈસાની જરૂર છે, સોનાની જરૂર નથી.